જલપા જો તારા માટે કેટલા બધા ગિફ્ટ લાવ્યો. હવે ડાચું ચમ ચડેલું છે? આમ તો કાયમ કહેતી હોય કે રોમેન્ટિક નહીં થતા ને મારા માટે કોઈ ગિફ્ટ નહીં લાવતા ને. મારું નામ જલપા નહીં પારુલ છે. ભાવેશ તમને ખબર હે શું? આજ રાતે મને કેવું સપનું આવ્યું તું? હવે સપનું કને આવ્યું તું? મને આવ્યું તું. હા તો ખબર કને હોય કે શું આવ્યું તું સપનામાં? મને પૂછાય કે શું આવ્યું તમને ખબર હે? હા તો હું તમને ઈ જ કહું પણ તમે હાંભળો તાણે ને. હા તો પણ ડાયરેક્ટ બહાવા મને શું આવ્યું તું સપનામાં તમને ખબર હે ને આમ છે ને તેમ છે. હાંભળો તાણે કહીએ ને. હા પણ બોલ ને બાપા લવારો ખૂટ્યા વગર બોલ શું આવ્યું તું? આજ રાતે મને એવું સપનું આવ્યું તું કે તમે હે ને દિવાળી આવે ને તમને શોપિંગ કરવા 10,000 રૂપિયા આપ્યા. હા તે 10,000 રૂપિયા આપ્યા છે મેં તને. હા તો એમાં તારી ખરીદી કરી લેજે, હિમાનીની ખરીદી કરી લેજે ને બધા વાપરી ના બાકી ના રહ્યા ને મને પાછા આપજે. તમે તો જો મને સપનું આવ્યું તું તમે મને આપ્યા નહીં. લુખડ હો તમે તો કોઈ દિવસ આપ્યા 10,000 5,000 નહીં આપ્યા 10,000 નીચે માંડો તમે. એટલે પણ તું પણ કે છે કે મને આપ્યા સપનામાં તો વાપરી ખાવાના મજા લેવાની. સપનામાં દિવાળી કરવાની તારે શું કરવાનું? સપનામાં એટલે સપનામાં દિવાળી થાય તે જોઈતી. હા તે મને કીધું નહીં કે સપના મેં તને 10,000 આપ્યા, મેં તને કોઈ દાડ આપ્યા હે? તે નહીં આપ્યા ને એટલે સપનું આવ્યું કે હાર મને કોક 10,000 રૂપિયા આપે તો મને કેવું લાગે આમ. હા તો આપણે આ દિવાળી એ સપનામાં કાઢી નાખવાની તારે ખુશ રહેવાનું. તને જોતી હોય ને તો ઊંઘની ગોળીઓ હું લઈ આવું. આવું થોડું ચાલતું હોય સપનામાં પૂરું કરાય વાત કરો હો તમે તો જે જેવી વાત કરો હો. આઈ ગયા મોટા તમે એમ કહો ને કે મારે તને આપવા જ નહીં પૈસા. 10,000 રૂપિયા આ દિવાળી હાવ મંદી છે, બધાને મંદી છે, ત્યાંથી ઉઘરાણી આવતી નથી એટલે પૈસા છે નહીં. એટલે જૂના જે નવરાત્રીમાં જે ડ્રેસ લાયા હો ને એ પહેરીને કાઢી નાખવાની દિવાળી. આપણે કંઈ કરવાનું થતું નથી. દર વખતે નકરા બાના જ કાઢતા હો તમે. શું બાનું કહેવાય? ગરાગી નહીં તે આ બાનું જ કહેવાય એમ કરીને હું નીકળી જાઉં બારોબાર કે મારે લઈ તું દેવું હાથે કરીને તને ઊંઘમાં સપનું ના આવ્યું ને તો તું કે એવી છે મને તારી ખબર હે ને? અલા બોડો આઈ તું એટલે તો મેં તમને કીધું કે તું આ સપનાની વાતો કરીને છે ને મારી જોડે પૈસા પડાવવા માંગે. જેટલે હું ખુશ હતી મેં કીધું હાય મને 10,000 રૂપિયા આ તે સપનામાં હુઈ જવું જોઈએ ને ભાઈ. ખુશ રહેજે તું સપનામાં. મને હું બુદ્ધિ વગરની હું ખોટી કે તમારી જોડે આવી ઉમ્મીદ રાખું છું કે રખાય જ નહીં. પહેલી વખત સ્વીકારી તો ખરો તું બુદ્ધિ વગરની હે. જો હે ને એમ કરીને બધું મારા ઉપર જ લઈ જવાનું પણ એમને કહેતા કે આ વાંધો નહીં પાર ચિંતા ના કરીશ હું આપીશ. પણ મને ખબર છે તું હાથે કરીને આ સપનાની વાતો કાઢીને મારી જોડે પૈસા માંગવા માંગે, પડાવવા માંગે. મને ખબર જ છે એટલે હું તને કહું કે સપનામાં વાપરી નાખજે ને પછી વધે મને પાછા આપજે. હોશિયારી મારો. તમે નહીં આપો ને મને હપુચાય. અલી પણ નહીં પૈસા ગરાકી જ નહીં ચાહે લઈને ઝાડે ખંચેરી ચાલુ. અને નવરાત્રીમાં 15,000 રૂપિયાનો ડ્રેસ ને બ્રેસ બે હિમાની બે લઈને આવ્યો. ખોટી ઉમ્મીદ રખાય તમારી જોડે. મને ખબર જ કે આવું જ બોલ. મારું કોઈ દાડ વિચારતા જ નહીં. અહીં હું જૂના ચાંગ્યા ફાટેલા પહેરીને ફરું હતા અહીંયા ચાંગ્યા લેવાનું નહીં હું જ વાળતું તમને. તમને તમારું જ વિચારતા હોય તમે. અલે પણ તમે લાયા હો દિવાળીએ તમે ખરીદી કરીને આવ્યો, હું થોડો ખરીદી કરીને આવ્યો. કઈ નહીં ના આપો તો કઈ નહીં બાજવાનું ગોતશો નહીં. ખબર જ બાજવાના પોઈન્ટ તું લઈને આવે છે. તમે તો આમે તમારી જોડે તો કશું બેહાય ને કે કઈ કરાય નહીં અને કહેવાય નહીં કશું તમને. સપનામાં મને 10,000 રૂપિયા આલેલા. અહીં ઝાડ હે ખંચેરી નાલે. હે મમ્મી ચપ તે આ તું ખાવાની ના પાડે હે? બટા આજ મારું પેટ ભરેલું હે ને એટલે. ચપ તે એવું તો શું ખાધું કે તારું પેટ ભરેલું હે? માથું. તારી માએ આખો દાડો મારું માથું ખાધું હે. તમારું માથું કહું આખો દિવસ તો ઈ જ ખાય હે ને તાણે જ પેલો ભૂખ નહીં લાગતી. નકરા લોહી પીવો ખાલી. તું પીવે હે લોહી મારું નામ લે. પારુલ હેડ હું તને દવાખાને લઈ જાઉં. તને મટતું નહીં યાર. મારે દવાખાને નહીં જવું. મને ઓલી ગોળી ઘરમાં પડી છે ને ઈ આપી દઉં હું કરીશ ને એટલે મને સારું થઈ જશે. પણ 2 દાડાથી તું ગોળીઓ કરે છે ને તને મટતું નહીં. તું 2 દાડાથી મિથુન થઈને ફરે આખા ઘરમાં. હવે મને મારા શરીરની ના ખબર હોય. હું ગોળી કરીશ એટલે મને મટી જશે. હું તમને આખી રાત તાવ આવતો ને તો તમારી વાહે ફરું અને તમે હું કોઈ એમ નહીં કરતા. અલી પણ તને કહું તો હું કે દવાખાને લઈ જાઉં યાર. નહીં કરું તમારે. એક લીંબુ શરબત નું મેં કીધું તોય તમે નકરું લીંબુ નીચે લઈને અડે આયા તોય તમને નહીં આવડે. કેવું જો ને તારે મને કે લીંબુમાં ભાઈ ખાંડે નાખીને લાવવાની. મને ખબર ના હોય કેવી રીતે બનાવી લઉં યાર. કઈ શીખવાનો પ્રયત્ન જ નહીં કરતા. તમને કેવું લાગે કે હું તમને બધું કામ કરાવરાઈશ એટલે કઈ કરતા નહીં તમે. હે ભગવાન. જાણે ખીચડી નું કીધું તો ખીચડી તમે બારી નાખી. મારે ઈ બારેલી ખીચડી મારે ખાવી પડી. એટલે મારા બાપ હું મારે બને એટલો ટ્રાય કરું હું તને દવાખાને લઈ જાઉં યાર. હેડ ને યાર. મેં તમને કીધું મારે દવાખાને નહીં જવું. તમે હું કહું એમ કરો. હે ભગવાન આ હે ને ભાઈ હે ને તું અહીં ઘરે પડી રહી ને આખું ઘર દવાખાના જેવું લાગે. તમને કશું આવડતું નહીં. તમે હુઈ રહ્યા હોય તો હું તમને એવું કહું તમારા માટે હું કેટલું કરું. એટલે મારા બાપ લાય હું પગે દબાઈ આપું શરીરે દબાઈ આપું પણ તું દવાખાને હેડ ને તો પ્રોપર દવા થાય નહીં યાર. મારે દવાખાને નહીં જો તમને કીધું ને. હું તમે કોઈ એમ બધું કરું અને તમે મને દવાખાને જ લઈ જાઓ. પણ ઈ ગુલાબી કલર ની ગોરીઓ થી ના મટે. તારો ભાવ પ્રોપર દવા લેવી પડે વાયરલ હોય ને તો.
મટી જશે. મેં કીધું લાવ લેતા આવજો તમને ગોળી. ભગવાન મારા ભાઈને જે રીતે સમજાવી મારે. હું આખા ઘરનું કામ કરું, હું બધાયનું, તમે બધાય કોણ એમ કરું, ઊભા પગે રહું, મને તાવ આવે ને ત્યારે તમે બધા આવું જ કરો. એટલે પણ કહું તો શું કે હેડ દવાખાને લઈ જાઓ. હેડ ને મારા બાપ, તું આવતી નહીં ને પછી મારા ઉપર વ્યાયામ કરે પેલું. મારે ઘરે બેઠીને મટાડવાનો હોય, પછી દવાખાને લેજો તો ઘરે કામ કોણ કરે? પછી બાટલો ચડાવે અહીંયા જઈને. મારા બાપ, હું મારી બેનને બોલાવી લઉં હું ને બને કરશે બધું ઘરનું કામ. તું પણ આ તું હમી થઈ જા મારા બાપ. પછી ડોક્ટર અહીંયા જાય તો મને ખબર જ છે, ડોક્ટર કે રોકાઈ જો રાત તો મારે તો ઘરે કેવું બધું થાય અને તમને તો કશું આવડતું નહીં. એ ભગવાન, હું મારી રીતે મારું કરી લઈશ, તું દવાખાને હેડ ને મારા તો બાપ. કોઈ દિવસ કરો તમે, શીખવાનો પ્રયત્ન નહીં કરતા જરા. પણ ખીચડી બનાવવાનો ટ્રાય કર્યો, થોડીક બરી જઈમાં હું શું કરું પણ. એવું નહીં કે આપણે થોડું થોડું શીખીએ તો આ હાજા માદા હોય ને ત્યારે કામ આવે. એ મારા બાપ, અને હે ને ઉંજડા મારવાની દવા લઈને જ પીવાય દેવી પડે. જો હે ને, જો ચેવું બોલો છો તમે. પણ તને દવાખાને લઈ જાવ તો દવાખાને નહીં આવું ને બે દાડે પેલી ગુલાબી કલરની ગોળીઓ ઘર કરે. તાવાયો એના ઉપર આટલું બધું ખીજાવાનું હોય? એ મારા બાપ, તું તાળમાં કંકાસડી હે. હોય જા ને મારા બાપ, હોય જા. હોય તને ઉઠાડ તું. લે ગુલાબી કલરની લાવવાની હે ને. એ મારા બાપ લાઈ બસ તમે રોજ સવારમાં વહેલા નોકરીએ જતા રહો અને હાજે શેક મોડા પાસા આવો તો તમને કંટાળો નહીં આવતો? કંટાળો તો આવે બકા, પણ પેટનો ખાડો પૂરવા કંઈક તો કરવું પડે ને માણસને. પણ તમારે જે પેટમાં ખાડો હે, તમારે તો ફાંદો હે. અલી તને તું રવા દે ને બાપા, મને આ કંટાળીને આવ્યો શું કરો હેરાન કરે તું. ફાંદો તો બહુ જ નીકળે. પારું તને ખબર હે, શું? જાણે હું કુંવારો હતો ને તાણ મારા મમ્મી ને મારા પપ્પા બે બાંધતા હોય ને તો મને કાયમ એવું લાગતું કે મારા પપ્પાનો જ વાંક છે. પણ પછી મારા લગ્ન થયા ને પછી મને સમજાણું કે વાંક મારા પપ્પાનો નહીં, કાયમ મારા મમ્મીનો જ હશે. એટલે તમારો કહેવાનો મતલબ શું છે? મારા મમ્મીનો વાંક હતો એવું. નકરા લગન પછી આપણે બે માજન થાય એટલે એવું થયું ને તમારે કહેવાનો મતલબ કે અલી પણ મેં તારું નામ લીધું હે, વગર નામે જ કહી દીધું બધું. મારા મમ્મીનો વાંક એવું કહું તો મમ્મીનો વાંકે વારા અને વાત મારા મમ્મી ને મારા પપ્પાની હે, તું શું કરવા ઉઠતું લે? કીધું તો ખરું ચોક પાડીને અમે કે ગાડા હી તમને સમજ નહીં પડતી હોય. અલી એવું નહીં કીધું. એવું નહીં કીધું. ચોક પાડવાનો ગમે એ વસ્તુમાં ચોક પાડ્યા વગર બોલવાનું નહીં તમારે. તારું શું ગોતસ તું? આ સ્ક્રૂ ખોવાઈ ગયો નહીં ગોતું. હા તો હું તને સાંજનો કહેતો તો તારો સ્ક્રૂ ઢીલો હે, ફિટ કરવાનું કર. તારે માનતી નથી મારું. હું હે ને મારા સ્ક્રૂ ની વાત નહીં કરતી, મારા ચશ્માના સ્ક્રૂ ની વાત કરું હું. આઈ જા મોટા. મને એમ કે તારો હે પપ્પા, હા બોલ બેટા. આ પેલી કહેવત હે હા કે 2 લીટર દૂધ માટે ભેંસ ના બંધાય, હા એનો મતલબ શું થાય? મારી હામું તો જોતા જ નહીં તમે. આ જોયું તરત જ મારી હામું. અલી તને ખબર પડે તાર બાપાને આ ભેંસ ને એવું હે એટલે મને નહીં ખબર પડતી. અમે તો આયા મોટા તરત એમ જોવે પાછા. સમ મેડમ તમારું મોઢું ઉતરેલું હોય. તમને તો ખબર હે ને કે મને કેળાનો દુખાવો ચેવો થાય હે. હા તો નવરાત્રીની વાતનું ઘર સાફ કરતી હતી તાણે માડ આજ ઘર સાફ કરી રહી હું. તા મમ્મીનો ફોન આવ્યો. શું ફોન આવ્યો મમ્મીનો? મમ્મીનો ફોન આવ્યો, એવું કહેતા હતા કે વહુ બટા તમે ઘર સાફ કરી નાખ્યું? હા તે શું કીધું? હા તો મેં ઘર સાફ કરી નાખ્યું. તો મારે એવું જ કેવું પડે ને કે હા કરી નાખ્યું. તો પછી એ રહે શું કે ખબર હે કે ત્યાં સાફ કરી નાખ્યું હોય ને તો અહીંયા ગામડે 2 દાડા આવો ને કે ઘર સાફ કરવા. હા તો પછી શું? પછી મારે તો કેવું જ પડે ને કે હાર આવીશું એમ. તો તને કેળું દુખતી હોય તો મમ્મી ના પાડ દઉં ફોન કરીને કે નહીં આવે. ના એવું કહેવાતું હોય ભોડો ના પડે. તો પણ કેળું દુખે છે એવી રીતે જઈશ તું? કેળો દુખે તો દવા લઈશ કે ગમે એ કરીશ પણ એમને ના પડે. પણ કેળું દુખતી હોય પછી એ તારે ના જવું હોય તો હું કામવાળીનું કહી દઉં, મમ્મીને ફોન કરીને કહી દઉં ભાઈ કામવાળી રાખી લે, તારું નહીં આવે. અરે ના કામવાળી જોડે કામ કરાવતું હોય ભોડો ઈ છે સારું કરે કામ. અને બધા ખાણા ખુચકે બધું ચેવું બધું પડ્યું હોય એ બધું લઈ લઈને રે કરે આપડા જેવું કઈ. તો પછી તને દુખે કેળું પછી રાડું ના પડતી કરે આઈને? અલા નહીં રાડો પાડું હું એને અને હેને દવા લઈશ અને ગમે એ કરીશ, વહેલા ઉઠીને જઈશ પણ હું ઘર સાફ કરવા કે જઈશ કારણ કે હેને મારી ફરજમાં આવે ઘર સાફ કરવાનું. મમ્મી થોડું ઘણું કરી લે. અલા એમની ઉંમર થઈ જઈશું તો ખર કરી લે, કરી શકતા હોય તો જાતે ના કરી લે. મને કે રે કે પારુલ તું આવજે ઘર સાફ કરવા. તો સરસ લો, તમારા જેવી વહુ ભગવાન હે ને બધાને આપે. તાણ બિચારાને આટલી સારી વહુ મળવી નસીબની વાત છે હો ભાઈ. પણ મારી ફરજમાં આવે તો મારે કરવું જ પડે ને તાણે. કાંઈ વાંધો નહીં, ચાણે જવાનું? કાલનો દિવસ છે ને હું થોડુંક સેટિંગ કરી દઉં, પછી પરમ દિવસે સવારમાં વહેલા ઉઠીને જઈશ અને તમારું ટિફિન બિફિન કરીને જઈશ તમ તાર. હા તો કાંઈ વાંધો નહીં. હેલા તમે કોઈ દિવસ વિચાર્યું છે કે મારા લગ્ન તમારા હંગાત ના થયા હોય અને બીજા કોઈ હંગાત થયા હોત તો? મેં કોઈ દિવસ કોઈનું ખરાબ વિચાર્યું જ નહીં. બૂચ મરી જતી ના તો.
હા રીલ જોઈ જોઈને થાકી જઈ, હવે થોડોક આરામ કરી લઉં. વાહ ભગવાન વાહ, આખા ઘરનું કામ હું કરું અને થાક તમને લાગે. વાહ શું તમારી ઉદારી. અરે વાહ, આજ તને ઘણા દાડા કામ કરતા જોયો મેં. હા તે મને કામ કરતા જોઈને તમને તો મજા આવી હશે ને? મજા તો આવે જ ને, પણ તું ઈ કે કામ વાળી ચમ નહીં હે? કામવાળી મારી જોડે બાજી હે ને એટલે. કામ વાળી તારી જોડે બાજી એટલે કે તું કામ વાળી જોડે બાજી એટલે? હું નહીં બાજી બાપા, બાતચીત થતી હોય. તમને મૂડ બાતી હોય એવું દેખાય હે બધે. આ તે તું જ બાચે હે અને તું જ બીજા પર દોષ નાખી દે કે મારી હિંગત બાચે હે, તમે મારી હિંગત બાચે ને હારું મારી હિંગત બાચે ને નણંદ મારી હિંગત બાચે. તમને ઘણો કામ મારા જ વાંક તું જ દેખાતો બાચકડી છે. બધાયમાં. હવે ભોગવો કરો જાતે. એ તમે પહોંચો નહીં પહેલા હું પહોંચી જઈશ, ગેરંટી. હિમાનીથી સ્કૂલથી આવે એટલે પૂરું, એટલે હું સીધો લઈને એને ગામડે વેકેશન કરવા આવી જવાનું પાક્કું. હા તમે આવો એ પહેલા તો હું અહીંયા હાજર હશું પાક્કું. એ હા, જય શ્રી કૃષ્ણ. કને કીધું આપણે ગામડે જવાનું થયું? ચમ મેં કીધું ચમ? આપણે ગામડે નહીં જવાનું આ વખતે દિવાળીએ, આપણે હે ને ફરવા જવાનું છે. શું મોટી આ વખતે દિવાળીએ ફરવા જવાનું? અલે પણ મેં તમને વચ્ચે કીધું તું, પહેલા નતું કીધું? કહું આ વખતે આપણે દિવાળીએ કહું ગામડે નહીં જઈએ, આપણે ફરવા જઈશું. પણ હમણાં 3 મહિના પહેલા તો સાસણ જઈને આયા, તારે શા ફરવા જાય આજે કરવાનું? તો શું થઈ ગયું? વેકેશન પડે ને તો લોકો ગામડે જાય, પરિવાર હંગાત બે મજા કરે, મસ્તી કરે, એકબીજાની વાતું સાંભળે. તારે બધું એકલી એકલી ફરવું હોય બધું. તારે પરિવાર ભેગો બેહવું નહીં હોતું કે? હવે તમે પરિવાર કરીને તમે હે ને ગામડાનું ઘરે સાફ કરાયેલો ને કોળું સાફ કરાયેલો ને પછી અમને અહીંયા રાખો ને એટલે ખેતરે લઈ જાઓ. તમને ખબર પણ એની મજા લેવાની હોય. ગામડે આવો તો શું કરવાનું હોય? શું મજા લેવાની હોય? તમે બધા તો જાઓ હોય તો ફરતા હોય ને બધા ભાઈઓ ભેગા થઈને ચેરા ઠઠ્ઠાન મસ્કરીઓ કરતા હોય ને અમારે આટલી લાશ કાઢી અને આખો દાડો ઘરનું કામ કરવું પડે બધાને. શું આખી લાશ કાઢવી પડે ને? તમને કોણ લાશ કાઢવાનું કે? તો પણ બધા મોટા મોટા હોય તો અમારે એમને ફરવાનું? અલી પણ તાણે તમારે બધાને બહાર વેકેશનમાં આખી દુનિયા પરિવારને ભેગું થવા જતી હોય ને તારે ફરવા જવું હે. ફરવા જાય તને ખબર હે, અત્યારે દિવાળીએ ફરવા જાવ ને તો બધે ટ્રાફિક હોય, ના ખાવાનું ઠેકાણું પડે, ના હુવાનું ઠેકાણું પડે, ના પાર્કિંગનું ઠેકાણું પડે, ના જે હરખા દર્શન થાય, ના જે ખાઈ હરખા ફરી શકો. હવે બધું ચલાવવું પડે, બહાર જઈએ ને તો બધું ચલાવવું પડે. પણ તમે બાનું ના કાઢશો કે તમારે નહીં આવું, તમારે ગામડે જવું ને એટલે તમે આ બધા બાના કાઢો. તે ગામડે જ જવાનું હોય ને. હિમુય રેડી બેઠી છે કે પપ્પા વેકેશન પડે ને આપણે હાજે ઉપડી જવાનું. તને એકને ટંટો થાય. તે મને ટંટો થાય ને મારે અહીંયા ઘરમાં રહેવું પડે, બધું કામ મારે જ કરવું પડે. પણ આટલી બધી વહુ ભેગી થાય ભાગમાં શું આવે મોડી? ઈ તો તમને એવું લાગે એક જણી શાક સમારતી હોય, એક શાક શું પેલું કરતી હોય, વઘારતી હોય, વાર્તા પતી જાય 2 મિનિટમાં. તો ઈ તો તમને એવું લાગે 2 મિનિટમાં વાર્તા પતે. બધાને હરખ હોય ગામડે ભેગા થવાના. ભાભી કેટલા હરખથી આવે. ઉપરથી એવું કહેતા ભાવેશભાઈ 2 દાડા વધારે રોન અને તારે અહીંયા આવું નહીં હોતું. તારા ટાંગા વાંકા હોય કાય. મારે નહીં આવું ગામડે. તમારે ગામડે જવું ફરવા તું એકલી એક કામ કરતી અહીં પડી રહે છે. હું મારી છોડી 2 જતા રહેવું. એવું કઈ કરવાનું નહીં. મેં તમને તારે આવવાનું જ થાય છે. અને ચાઈ દિવાળીએ આપણે ચાઈ આવા ટ્રાફિકમાં ફરવા જવાનું નહીં થતું. ખોટા અહીંયા અત્યારે હોટલ 1500 ની મળતી હોય, દિવાળી ટાઈમે 5000 રૂપિયા એ હોટલમાં હુવા ના હાલવા. પૈસા ખર્ચો પડે ને. તને તારે ઘરે નહીં આવું એમ કે ને? હોશિયારી મારે ઘરે જ જવાનું હોય. તારે આવું ઠીક ને હું મારી છોડી 2 જતા રહેવું. જજે ફરવા એકલી જવું હોય. નહીં સાંભળવાનું થતું. તું તો તારા જેવા બૈરા હોય ને તો આના ઘરમાં ભાગલા પડી જાય. બધા ભેરું રહેવાનું ઉઠતું નહીં. ભાવેશ કઈ વિચારો હો તો હરખી રીતે પગ દબાવવાનું કરો ને.